એ અમારે ફોઈનો છોરો થાય. લીધવાની તો ફાજીની પણ આવી કેમ કે આ છે ને પાણીનો બસ છે ને એનો સીમાઈ જશે. હમણાં આ લેટ પાણી મૂકેલું છે ને તમે હા લેટ છે એટલા સીમાઈ ગયું. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અહીં એક મરચાંની ખેતરમાં ઊભા છે. મરચાંનું ખેતર છે, તો એ ખેડૂત મિત્રનો આપણે ઇન્ટરવ્યૂ લેશું. તમે જોઈ શકો છો લાગ, મતલબ એક એક છોડ ઉપર આ તમે જોશો તો મરચાં જ મરચાં દેખાય છે, એકદમ લાંબા અને સીધા. તો સૌપ્રથમ મને એ જણાવો કે તમારું નામ શું છે? રાયલાભાઈ. રાયલાભાઈ. અટક શું તમારી? રાઠવા. રાઠવા. ગામ કયું? પ્રતાપપુરા. પ્રતાપપુરા. એટલે તાલુકો કયો કહેવાય? જેતપુર. જેતપુર. અને જિલ્લો વડોદરા. છોટાઉદેપુર. તમે આ મરચાંની ખેતી કેટલા વર્ષથી કરો છો? મરચાં તો એમ તો 4 વર્ષ થયા. 4 વર્ષ થઈ ગયા. અચ્છા, આ વર્ષે આ મરચાંની ખેતીમાં કઈ જાત છે? જલસા. જલસા. હા. ઓકે. અને આની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી? જો આટલો બધો લાગ અત્યારે દેખાય છે, અહીંયા આપણા દિનેશભાઈ ઊભા છે અને બતાવે છે લાગ બહુ જ જોરદાર છે, બરાબર? તો મતલબ શું તમે ટ્રીટમેન્ટ કરી, શું આમાં કર્યું? ટેમરેજને આપશન 299. ઓકે. તો આ ખેતરની પહેલાં શું હાલત હતી? પહેલી હાલત આખી હાવ પાંદડા ને એવું થઈ જ હતું, પણ પાછો વળ્યા છે. મતલબ પાંદડા બધા ખરી ગયા હતા, ફરી ગયા, ડાળી જ દેખાતી હતી. ડાળી અને એમાં તમે સ્ટીમરીચ અને બાયો 99નો ઉપયોગ કર્યો અને એનાથી પાછું ડેવલપ થઈ ગયું. દિનેશભાઈ, તમારે શું કહેવું છે આ ખેતર વિશે? તો સાહેબ આ આખું કહેવા મતલબ બધું ખરી ગયેલું હતું, પણ ટીમરીજનો અને બાયો 99નો જે ઉપયોગ કર્યો છે, હા, તો આ બધી નવી ફૂટ પાછી આવી છે. અચ્છા. અને દેખાઈ રહ્યું છે. હા. કેટલો લાગ છે આપણે જોઈ શકીએ છીએ. એક જ છોડ છે, પણ એક જ છોડ ઉપર કેટલો બધો લાગ છે, બરાબર ને? એકમાં એવું નહીં, એવું નહીં કે એક જ છોડ છે, અહીંયા બીજો છોડ પણ તમે જોઈ શકો છો. આવી રીતના ખૂબ જ સારું પરિણામ આપણને મળ્યું છે. દરેકે દરેક જગ્યાએ લાગ છે. હા. તો શું કહેવા માંગો છો? દવા કેવી છે? દવા સારી કે સારી છે? બધાને વાપરવું જોઈએ. વાપરવી જોઈએ ને? દિનેશભાઈ, તમારે શું કહેવું છે? સાહેબ બધાને દવા વાપરવી જોઈએ અને બધાને આવી રીતે ઉત્પાદન બી લેવું પડે. ઓકે. આ ખેતરમાં આશા છોડી મૂકે એવું હતું કેવાય, પણ પાછું થઈ રહ્યું છે. ઓકે. ટીમરેજ ને બાયો 99 નો ઉપયોગ. તમારો કોન્ટેક્ટ નંબર બોલો દિનેશભાઈ. 8780 8780 67 67 32 24. 32 24. ઓકે.